નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના નવીન ભવનનું ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યું। સહકારિતા મંત્રી અમિત શાહે વર્ચ્યુઅલી લોકાર્પણ કરી સમગ્ર સભાને સંબોધી હતી। આ પ્રસંગે મંત્રી જગદીશ વિશ્વકર્મા તેમજ જેઠાભાઈ આહિર સહિત ખેડા જિલ્લાના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સહકારિતાથી કઈ રીતે સમૃદ્ધિ જમીન પર આવી શકે તેનું એક ઉદાહરણ અમૂલ્ય પૂરું પાડ્યું હતું। અમિત શાહે ખેડા જિલ્લા સહકારી બેંક બંધ થઈ જશે તેવી ચર્ચાઓ ચાલી હતી, તેની વચ્ચે 36,000 સ્ક્વેર ફૂટનું નવું મકાન આ બેંકે બાંધ્યું છે તેમ અમિત શાહે જણાવ્યું હતું। આ બેંક બાંધતા જ એક ઈ બેન્કિંગના નિયમોનું અને કલ્પનાઓને સાકાર કરી રહી છે તે મારા માટે ખૂબ આનંદની વાત છે તેમ અમિત શાહે જણાવ્યું હતું। સાથે જ તેમણે જણાવ્યું કે 18 કરોડ 70 લાખના ખર્ચે 4 માળનું સેન્ટ્રલ એસી આ મકાન ખેડા જિલ્લાના નાગરિકો માટે ઉપયોગી સાબિત થશે। આખા દેશમાં સૌપ્રથમ સહકારિતાની ચળવળ ખેડા જિલ્લાથી થઈ હતી તેવું જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું। સાથે જ તેમણે જણાવ્યું કે લોકોના ઘરે બેઠા આઈપેડથી બેંક એકાઉન્ટ ખુલશે, ઓનલાઈન બેન્કિંગની સુવિધા મળશે। દેશના પ્રથમ સહકારતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના વરદ હસ્તે ખાસ વિશેષ ઉપસ્થિતિ એવા નાફેડના ચેરમેન અને વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ આહિર અને તમામ ધારાસભ્ય મિત્રોની અધ્યક્ષતામાં આજે જ્યારે ખેડા ડિસ્ટ્રિક્ટ બેંક KDCCનું નવા બિલ્ડિંગનું લોકાર્પણ અને 76મી સાધારણ સભા, આ બંને એક ઐતિહાસિક ઘટના છે। અને જ્યારે દેશના સહકારતા મંત્રી પોતાના વ્યસ્ત સમયમાંથી આવી અને KDCCનું વર્ચ્યુઅલી ઓપનિંગ કરતા હોય અને એવું કહેવાય છે કે ભાઈ આખા દેશમાં સૌથી પ્રથમ સહકારતાની ચળવળ એ શરૂ ખેડાથી થઈ હતી, પણ આખા દેશનું સહકારિતા એક અમરેલા નીચે લાવવાનું કોઈ કામ કર્યું તો દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબે અને સહકારતા મંત્રાલયની કમાન જેને સોંપી છે એવા છે અમિતભાઈ શાહ સાહેબે ખૂબ સરસ વાત કરી છે કે કોઓપરેટિવ એમોંગ કોઓપરેટિવ, દેશની તમામ લોકો એક કોઓપરેટિવના માધ્યમથી જે લોકો જોડાયેલા છે તે લોકો કોઓપરેટિવ બેંકને વધુ મજબૂત કરવા માટે પોતાના બેંક એકાઉન્ટ એ પ્રાઇવેટ બેંકો નેશનલાઇઝ બેંકની અંદર ખોલે એના કરતાં કોઓપરેટિવને મજબૂત કરે। અને તેમાં સૌપ્રથમ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ અને બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટે ખૂબ સરસ શરૂઆત કરી, 100% સફળતા મળી છે। ખેડા ડિસ્ટ્રિક્ટ બેંકમાં પણ ખૂબ ઘણું બધું કામ પત્યું છે અને જે રીતે તેજસભાઈ પટેલ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે કે લોકોના ઘરે બેઠા આઈપેડના માધ્યમથી બેંક એકાઉન્ટ ખુલે, ઓનલાઈન બેન્કિંગની સુવિધાઓ જે વધારી છે, માત્ર વોટ્સએપના માધ્યમથી બેંક પોતાની માહિતી મેળવી શકે આધુનિક ટેકનોલોજીવાળી આ બેંક જે ચાલી રહી છે। અને તેજસભાઈ અને આખા તમામ ડિરેક્ટર અભિનંદન આપીશ કે તેમના વડપણ હેઠળ બેંક ખૂબ સારો એવો નફો કરતી થઈ છે। અને કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ સાહેબે પણ અભિનંદન આપ્યા છે કે વર્ષો પહેલાં બેંક બંધ થઈ જવાની પરિસ્થિતિમાં હતી, પણ નવા વહીવટકર્તાઓ આવી સરકારના સાથ સહકાર સાથે ફરીથી KDCC બેંક જે રીતે વિકાસ હરણફાળ ભરી છે તેથી આજના દિવસે તમામને અભિનંદન પાઠવું છું। ભારત માતા કી જય। આજે 76મી બેંકની સાધારણ સભા અને તેના ભાગરૂપે નવા બિલ્ડિંગની અને સહકારથી સમૃદ્ધિના સોપાન એવા માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે કે છેવાડાનો માનવી બેન્કિંગ સર્વિસ સાથે સીધો જોડાય અને એના ભાગરૂપે આજે બેંકની 76મી વાર્ષિક સાધારણ સભાના ભાગરૂપે તેના સભાસદો તેમજ માનનીય દેશના પ્રથમ સહકારિતા મંત્રી અમિત શાહ સાહેબ જે આખા અમારા બધાના આદર્શ એવા અને તેમના વિઝન સમાન સહકારથી સહકાર એટલે કે સહકાર સાથે જોડાયેલા જે કોઈ લોકો હોય એમની પોતાની બેંક અને પોતાનું ખાતું પોતાની જ બેંકમાં હોય તે વિચારને જ્યારે પ્રગટ કર્યો ત્યારથી આજની સુધી બેંકે જે ડિજિટલના માધ્યમથી ખેડૂતો માટે જે નવી સુવિધાઓ ઊભી કરી, ખેડૂતોને બેંકની અંદર ધક્કો ના ખાવો પડે, ખેડૂતોને સ્વમાનભેર સરકારી સહાયતા મળે તે વિષયને અપનાવી અને ખેડૂતનું ખાતું પણ ઘરે બેઠા ખુલી જાય, KYC થઈ જાય, CKYC થઈ જાય, આ જે કંઈ RBIના ફ્રોડ ના થાય એ બધા નિયમો છે તે ડિજિટલી માધ્યમથી કોઈને ધક્કો ના ખાવો પડે એવું આ બેંકે પ્રથમ આ ગુજરાતની અંદર સહકારિતા બેંકની અંદર ચળવળ ચલાવી અને કર્યું છે। અને તેના ભાગરૂપે આજે આખા ભારત દેશની અંદર સહકારી બેંકમાં આવી સર્વિસીસ જ્યારે આપના દેશના પ્રથમ સહકાર મંત્રીના હાથે
ઉદ્ઘાટન થાય, નવા મકાનનું ઉદ્ઘાટન થાય, તેનાથી બધા હેતથી આજે ખૂબ સરળતાથી ખૂબ આખી બેંક છે એ 1200 ગામની બેંક છે અને દરેક ગામના 2-3 માણસો આજે 5000 જેવા સભાસદો, બેંકના વેલ્યુ એડેડ સર્વિસ જે ધારણ કરતા એવા કસ્ટમરો, તે બધાને આમંત્રણ આપેલું. બધા જ આટલા વરસાદના મોસમી વાતાવરણની અંદર પણ આજે આ મંદિરના પ્રાંગણની અંદર ખૂબ સરસ રીતના આટલા મોડા સુધી પણ લોકોએ સાંભળ્યા અને આજે ખૂબ સારો સંદેશ લોકો લઈને ગયા. આજે અમારા મેનેજમેન્ટ તરફથી પણ હું આપ સર્વોનો પણ આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર.